ધોરણ 7 યુનિટ 4 ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો. ક્યુ એટલે ક્વેશ્ચન ઓફ યસ નો, હા અને નાના સવાલ આપવાના છે. એક્ટિવિટી નંબર 1, સવાલ પૂછે તો જવાબ કેમ આપવાના છે? હા અને નામાં આપવાના છે. ક્યુ ઓફ યસ નો. રીડ એન્ડ એન્જોય. પાર્થ સેઝ, પાર્થ કહે છે, કોને કહે છે? એના સરને, ટીચરને કહે છે, સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ. વિલ યુ પનિશ મી, શું તમે મને સજા આપશો? ફોર વોટ, કેના માટે? આઈ ડીડ નોટ ડુ, જે મેં કામ નથી કર્યું એ કામ કરવા માટે તમે મને સજા આપશો. એ કે સજા ક્યારે આપે? કે આપણે કોઈ કામ કર્યું હોય એવું તો આપણને સજા આપે, જો આપણે કામ ન કર્યું હોય તો સજા આપે નહીં. એટલે એના સરને કહે છે કે મેં કોઈ એવું કામ જ નથી કર્યું. એ કે તો તમે મને કામ કાંઈ નથી કર્યું, તમે મને સજા આપશો? એ કે ટીચર નો ઓફકોર્સ ના ના. એ કે તું કંઈ એવું કામ ન કરતો હું તને કેની સજા આપી શકું? એ કે પાર્થ સેઝ આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. એ કે તો સર કે આજે મેં મારું હોમવર્ક જ નથી કર્યું, તો હવે તમે મને સજા આપતા નહીં. એક્ટિવિટી નંબર 3A, રીડ ધ ડાયલોગ્સ. મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ઇન્ડિયન આર્મી. કોની વાત છે? મોઇન ખાનની છે. મોઇન ખાન શું છે? સોલ્જર એટલે સૈનિક. કેમાં છે? તો કે ઇન્ડિયન આર્મી, ભારતીય સેનામાં તે સૈનિક છે. હી વોઝ એટ કારગિલ બોર્ડર. તેની પોસ્ટિંગ ક્યાં કરવામાં આવી છે? તો કે કારગિલ બોર્ડર ઉપર તેની પોસ્ટિંગ છે. હી ઇઝ એન ઇન્ફન્ટ્રી ઓફિસર. ઇન્ફન્ટ્રી ઓફિસર એટલે પાયદળ એને ઓફિસર એટલે તે કેવો છે? તો કે તે સૈનિક છે. આપણને ખબર છે એક હવાઈ દળ, એક હવાઈ દળ હોય છે, પાયદળ હોય છે, તો એમાં આ કેમાં છે? તો કે આ પાયદળ છે. ટુડે હી ઇઝ એન જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ. આજે તે ક્યાં આવ્યા છે? તો કે જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલની અંદર આવ્યા છે. ક્યાં આવી છે? તો કે ખાંધલીમાં આવી છે. ધ સ્ટુડન્ટ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન ટુ મોઇન ખાન. સ્કૂલની અંદર એને બોલાવ્યા છે, ઇન્વાઇટ કર્યા છે. એટલે જે વિદ્યાર્થીઓ છે તે મોઇન ખાનને થોડાક સવાલ પૂછે છે. હર્ષ સેઝ, હર્ષ કે છે હેલો સર. કે વી આર વેરી હેપી ધેટ યુ આર વિથ અસ. કોનો વારો છે પેલા? તો કે હર્ષ એને સવાલ પૂછે છે. શું કહે છે? તો કે હેલો સર વી આર વેરી હેપી ધેટ યુ આર વિથ અસ. તમે અહીં અમારી સાથે છો એટલે અમને ખૂબ જ આનંદ થયો છે. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ. અમારે તમારી પાસેથી ઘણી બધી વાતો જાણવી છે. મોઇન ખાન સેઝ હેલો સ્ટુડન્ટ્સ. કે યુ કેન આસ્ક અ ક્વેશ્ચન વન બાય વન. મોઇન ખાન એને કહે છે કે તમે મને સવાલ પૂછી શકો છો વન બાય વન, એટલે એક પછી એક તમે મને સવાલ પૂછજો. હર્ષ સેઝ સર ડુ યુ હેવ વેરી બિઝી શેડ્યુલ. કે ડુ યુ હેવ વેરી બિઝી શેડ્યુલ. સર કે તમે સૈનિક છો તો તમારો જે શેડ્યુલ છે, જે તમારું રોજિંદુ કામ છે તમે કરો છો, એ તમારો શેડ્યુલ કેવો હશે? સમયપત્રક તમારું ખૂબ જ બિઝી હશે, તમે આખો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેતા હશો. મોઇન ખાન સેઝ અવર ડે સ્ટાર્ટ એટ 4:30 ઇન ધ મોર્નિંગ. અમારો દિવસ સવારે ક્યાંથી ચાલુ થઈ જાય છે? તો કે સવારના 4:30 વાગ્યામાંથી અમારો કામ કરવાનું ચાલુ થઈ જાય છે. વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય 5. કેટલા વાગે? સવારના 5 વાગે અમે માર્ચ એટલે જે કૂચ કરે છે સવારમાં, તેના માટે અમે તૈયાર થઈ જઈએ છીએ. ધેન એટલે પછી વી ડુ સમ એક્સરસાઇઝ. એ પતી જાય પછી અમે થોડી કસરત કરીએ છીએ. સમટાઈમ્સ ક્યારેક વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ. ક્યારેક અમે હિલ ક્લાઇમ્બિંગ એટલે જે પર્વતારોહણ કરવા માટે પણ અમે જઈએ છીએ. હિતેશ સેઝ ઓહ રિયલી અ બિઝી મોર્નિંગ. તો તમે સવારથી જ ખૂબ જ વ્યસ્ત થઈ જાઓ છો. એ કે સર યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ. તમે આટલું બધું કામ કરો છો 4:30 વાગ્યામાં ઉઠીને, તો કે તમને બહુ ભૂખે લાગી જતી હશે આટલું બધું કામ કરીને. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ. શું તમે એક્સરસાઇઝ કસરત કરી અને પછી તમે નાસ્તો કરો છો સવારે? મોઇન ખાન સેઝ યસ વી ગો ફોર બ્રેકફાસ્ટ. હા, પછી અમે સવારનો નાસ્તો લઈએ છીએ. આફ્ટર બ્રેકફાસ્ટ, નાસ્તો લીધા પછી વી પ્રેક્ટિસિંગ ફાયરિંગ. અમે કેની પ્રેક્ટિસ કરીએ છીએ? તો કે અમે ફાયરિંગ, ગોળીબારીની પ્રેક્ટિસ કરીએ છીએ. આયુષી સેઝ, હવે કોનો વારો આવ્યો? હવે આયુષી પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે? સર આઈ સો અ ટેન્ક ઇન ધ મૂવી. એ કે મેં આપણે પિક્ચર જોતા હોય દેશભક્તિના કહેવાતા, અને આપણે એની અંદર ટેન્ક જોઈએ છે, તો આયુષી એ છે એની અંદર પિક્ચરની અંદર એક ટેન્ક જોઈ છે, એટલે કે છે આઈ સો ટેન્ક ઇન મૂવી. અમે મૂવીની અંદર ટેન્ક જોઈ છે. એ કે બટ આઈ ડીડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક. પણ અમે તોપ ફોડતા હોય છે પણ અમે કોઈ દી ટેન્કની અંદર બેઠેલા ડ્રાઈવર જોયા નથી, ખાલી ટેન્ક જ દેખાય છે પિક્ચરમાં. એ કે ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ. શું ટેન્ક એની મેતે જ ચાલી જાય છે કે અંદર ડ્રાઈવર એ હોય છે? એ કે મોઇન ખાન સેઝ નો ડિયર. એ કે ઇટ ડઝન્ટ રન બાય ઇટ સેલ્ફ. ઇટ સેલ્ફ એટલે પોતાની જાતે.
ટેન્ક છે તેની જાતે ચાલતી નથી. દેર ઇઝ અ ડ્રાઈવર ઇન ધ ટેન્ક. ટેન્કની અંદર શું છે? ડ્રાઈવર હોય છે કે જે ટેન્કને ચલાવે છે. અનંત, હવે કોનો વારો આવ્યો? અનંતનો વારો આવ્યો. અનંત સે સર ડુ યુ ડ્રાઈવર ટેન્ક? શું ડ્રાઈવરો ટેન્ક ચલાવે છે? તો કે તમે ક્યારે ટેન્ક ચલાવી છે? એ કે તમે ટેન્ક ચલાવો છો? મોઇન ખાન સેઝ નો આઈ ડુ નોટ. ના, હું ટેન્ક ચલાવતો નથી. દેર આર સમ અધર સોલ્જર્સ ફોર ધેટ. તેના માટે બીજા અલગ સૈનિકો હોય છે. આઈ કાન્ટ ડ્રાઈવર ટેન્ક. હું ટેન્કને ચલાવી શકતો નથી. બીકોઝ, કારણ કે આઈ એમ એન ઇન્ફન્ટ્રી ઓફિસર, કારણ કે હું તો શું છું? પાયદળ છું, સૈનિક છું. કે જે પગે ચાલીને લડે છે તેને પાયદળ કહેવાય છે. મોઇન ખાન સેઝ નો ડિયર. કે આઈ ડઝન્ટ રન, સોરી, બાય ઇટ્સ આર્ગ્યુ. પછી કોનો વારો આવ્યો? પછી ઓસિનનો વારો. ઓસિન સેઝ સર વોટ ઇઝ એન ઇન્ફન્ટ્રી? તમે એમ કહો છો કે હું પાયદળ છું, તો એ કે પાયદળ શું છે એને પૂછે છે. મોઇન ખાન સેઝ ઇન્ફન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ. તે શું છે? પાયદળ એક આર્મીનો જે એક એકમ છે. ઇટ ફાઇટ્સ ઓન ફૂટ. અમે કેવી રીતે યુદ્ધ કરીએ છીએ? તો કે અમે પગ દ્વારા ચાલીને યુદ્ધ કરીએ છીએ. જમીનમાં આપણે ઘણી વખત પિક્ચરના સીનમાં જોયું હોય કે બધા સામસામે બંદૂક ચાલતા હોય ને પછી બંદૂક એકબીજાને મારતા હોય, ઘણા પ્લેન દ્વારા કરતા હોય. તો એવી રીતે નહીં, પણ આ કેવા છે? તો કે જમીન ઉપર પગે ચાલીને યુદ્ધ લડે છે. એટલા માટે એને શું કહેવાય છે? પાયદળ કહેવાય છે. વી આર ફૂટ સોલ્જર. અમે કેવા છે? પગે ચાલીને યુદ્ધ કરતા સૈનિક છીએ. વી ફાઇટ ધ એનિમીઝ ફેસ ટુ ફેસ. વી ફાઇટ એટલે લડીએ છીએ, એનિમીઝ એટલે દુશ્મનો સાથે. ફેસ ટુ ફેસ, અમે દુશ્મનો સાથે સામ સામે લડીએ છીએ. દુશ્મન અમારી સામે જ ઊભો હોય ને અમે યુદ્ધ કરીએ છીએ. મિત, હવે કોનો વારો આવ્યો? તો કે મિત સવાલ પૂછે છે. શું પૂછે છે? મિત સેઝ સો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ? તો તમે યુદ્ધ કરો છો તો શું? વેપન એટલે શસ્ત્રો. તો તમે યુદ્ધ કરવા માટે શસ્ત્રો તમારી સાથે જ લઈ જાઓ છો? એ કે મોઇન ખાન સેઝ યસ વી હેવ ટુ કેરી વેપન્સ વિથ અસ. હા, અમે શસ્ત્રો યુદ્ધ કરવા જઈએ ત્યારે અમારી સાથે લઈને જઈએ છીએ. વી યુઝ ધ ફાયર આર્મ સચ એઝ. અમે કેવા શસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ? તો કે રાઇફલનો ઉપયોગ કરીએ છીએ, પિસ્તોલનો ઉપયોગ કરીએ છીએ, મશીન ગનનો ઉપયોગ કરીએ છીએ અને નાઇફ, છરીનો ઉપયોગ કરીએ છીએ. અમારી સાથે આવી બધી વસ્તુ અમે લઈ જઈએ છીએ. આ બધી વસ્તુ આપણે પિક્ચરમાં જોઈ છે. આપણને ખબર છે રાઇફલ ને મશીન ગન ને કેવા હોય છે. વી હેવ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ. અમે અમારી સાથે 50 કિલો જેટલું વજન લઈ જઈએ છીએ. હવે કોનો વારો આવ્યો? હવે નિર્મલનો. નિર્મલ સેઝ સર ડુ યુ હેવ યોર ફેમિલી? તો એ કે તમે તો એ કે યુદ્ધ લડતા હો ને ત્યાં મેદાનમાં ને કારગિલમાં જોવો, તો ડુ યુ હેવ ફેમિલી? શું તમારી ફેમિલી છે, તમારે કુટુંબ છે? મોઇન ખાન સેઝ યસ આઈ હેવ. હા, મારે મારું કુટુંબ છે. એ કે માય વાઇફ નેમ ઇઝ સબીરા. મારે વાઇફ છે તેનું નામ શું છે? તો કે મારી વાઇફનું નામ સબીરા છે. એ કે આઈ હેવ 2 ચિલ્ડ્રન. મારે 2 બાળકો છે. ધેર નેમ વોઝ અફઝલ એન્ડ આરફીન. તેનું નામ શું છે? તો કે અફઝલ અને આરફીન છે. હવે કોનો વારો આવ્યો? તો કે જાનવીનો વારો આવ્યો. જાનવી સેઝ ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? તો શું એ કે તમે કે કુટુંબ છે તો તમે જ્યાં યુદ્ધ કારગિલ બોર્ડર ઉપર હો તો તમારી વાઇફ છે તમને ત્યાં મળવા આવે છે? એ કે મોઇન ખાન સેઝ નો સી કાન્ટ કમ. ના, તે મને ત્યાં મળવા આવતી નથી. સી રાઇટ્સ લેટર ટુ મી. તેને કઈ વાત કરવી તો શું કરે છે? તે મને પત્ર લખે છે. આઈ કોલ હર ફ્રિકવન્ટલી. એટલે હું વારંવાર તેની હારે વાત કરું છું. અનંત સેઝ સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ? તો શું તમે પત્ર લખે છે તો એ કે શું તમે ફોનમાં એની દ્વારા વાત કરો છો? એ કે એની સાથે એ કે તો ડુ ધે એલાવ યુ કીપ અ મોબાઈલ? શું તમને એ લોકો મોબાઈલ રાખવા દે? તમે સૈનિક છો તો? મોઇન ખાન સેઝ યસ ધે એલાવ અસ ટુ કીપ અ સેલ ફોન. હા, કે અમને મોબાઈલ તો અમારી સાથે રાખવા દે છે. બટ વી કાન્ટ યુઝ ઇન ડ્યુરિંગ ધ વોર. પણ જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે અમે મોબાઈલ લઈને વાતો કરવા બેસી જઈએ નહીં. ત્યારે અમને મોબાઈલ વાપરવાની મનાઈ હોય છે. ધેર આર સમ સિક્યોરિટી રીઝન ફોર ધેટ. થોડાક સુરક્ષાના કારણો એમાં સમાયેલા હોય છે એટલા માટે. હવે હર્ષ સેઝ ડુ યુ મિસ યોર ફેમિલી એન્ડ ચિલ્ડ્રન? શું તમે તમારા કુટુંબ અને બાળકોને, તમારી પત્ની અને બાળકોને મિસ કરો છો? તમને એના વગર ન ગમતું એવું થાય છે? મોઇન ખાન સેઝ યસ આઈ મિસ ધેમ. હા, હું તે લોકોને મિસ કરું છું. બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી. પણ મારે શું કામ છે? તો કે મારું કામ શું છે? તો કે મારું કામ છે મારા દેશનું રક્ષણ કરવાનું કામ છે. સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. તેથી રિગ્રેટ એટલે અફસોસ. તેથી મને એ વાતનો કોઈ અફસોસ નથી કે મારું કુટુંબ મારાથી દૂર છે. એ કે
આઈ લવ માય પ્રોફેશન એટલે વ્યવસાય, હું સૈનિક છું, એ વ્યવસાય મને ખૂબ જ ગમે છે. મિત સેઝ સર ડુ યોર ફેમિલી લાઈક યોર જોબ, તમને તો તમારો એ કે વ્યવસાય ગમે છે, શું તમે આવું કામ કરો છો તમારા કુટુંબને ગમે છે, તમે આ સૈનિક બની ગયા છો એ? મોઇન ખાન સેઝ યસ ધે લાઈક ઇટ, હાય કે તે લોકોને પણ તે ગમે છે. ઇનફેક્ટ ખરેખર ધે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ, એ કે એ લોકોને તો મારું કામ અને મારા ઉપર ગર્વ છે. આનંદ સેઝ વી ટુ આર પ્રાઉડ ઓફ અસ યુ, સર અનંતે કીધું અમને પણ તમારી ઉપર ગર્વ છે. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ, તમે ત્યાં શું કામ છો? પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવા, તમે ત્યાં અમારું રક્ષણ કરવા માટે બેઠા છો. સો વી લીવ ઇન પીસ હિયર, પીસ એટલે શાંતિથી, એટલા માટે જ અમે લોકો અહીંયા શાંતિથી રહી શકીએ છીએ. એક્ટિવિટી નંબર 7, રીડ એન્ડ એરેન્જ, વાંચો અને આપણે ગોઠવવાના છે. કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કલકત્તા, પેન ફ્રેન્ડ એટલે આપણે જેના પેન દ્વારા સંપર્ક કરતા હોય છે. આપણે પેન દ્વારા ક્યારે સંપર્ક થાય? તો કે લખીને પત્ર દ્વારા આપણે સંપર્ક કરીએ છીએ. એવા મિત્રને આપણે કેવા ફ્રેન્ડ કહેવાય? તેને પેન ફ્રેન્ડ કહેવાય, કે જેને આપણે પેન દ્વારા સંપર્ક કરીએ છીએ. કોણ કોણ પેન ફ્રેન્ડ છે? તો કે કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા, કેતકીને એક પેન ફ્રેન્ડ છે. ક્યાં રહે છે? તો કે કલકત્તામાં રહે છે, જેની સાથે તે પત્ર લખીને વાત કરે છે. હર નેમ ઇઝ કવિતા, તેનું નામ શું છે? તો કે તેનું નામ કવિતા છે. કવિતા ક્યાં રહે? તો કે કલકત્તામાં. કેતકી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ અબાઉટ નવરાત્રી, કેતકી છે એની આ મિત્રને રોટ અ લેટર પત્ર લખ્યો હતો, ટુ હર ફ્રેન્ડ તેની મિત્રને અબાઉટ નવરાત્રી, કેના વિશે? તો કે નવરાત્રી વિશે પત્ર લખ્યો હતો. નવરાત્રી શું છે? તો કે અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત, ગુજરાતનો એક મુખ્ય તહેવાર છે. બટ હર યંગર બ્રધર ટોર ધ લેટર ઇન્ટુ પીસીસ, બટ હર યંગર બ્રધર પણ એનો નાનો ભાઈ છે, ટોર એટલે ફાડી નાખ્યો, અ લેટર પત્રને ઇન્ટુ પીસીસ નાના કટકામાં. એના ભાઈને તો નાનો હતો, ખબર ન પડે કે આ પત્ર લખેલો છે, એટલે તેના ભાઈએ જે પત્ર હતો તેના કટકા કરી અને ફાડીને કટકા કરી નાખ્યા છે. પુટ ધ પીસીસ ટુગેધર, પુટ એટલે મૂકો, આ કાગળને છે સરખો જોઈન્ટ કરી લ્યો. એન્ડ ફાઇન્ડ આઉટ વોટ કેતકી હેઝ રોટન ટુ હર ફ્રેન્ડ, અને ગોતો કે કેતકીએ તેણીના મિત્રને, તેણીની જે મિત્ર છે તેને શું લખ્યું છે. આપણે પાઠની અંદર જોયું કે કાગળ છે તેનો નાનો ભાઈ છે, તેને કાગળના કટકા કરી નાખ્યા છે. કટકા કરી નાખ્યા છે એટલે જે વાક્ય છે, જે પેરેગ્રાફ છે તે આડાઅવડા થઈ ગયા છે. એટલે આપણે પેરેગ્રાફને જે લાઈનમાં આવશે એ રીતના ગોઠવી અને આપણે પાઠ સમજવાનો છે. આ પેરેગ્રાફ છે, અહીંયા ડિયર કવિતા લખ્યું છે એટલે આપણને ખબર પડે કે આ પત્રનું સ્ટાર્ટિંગ છે, એટલે પહેલો પેરેગ્રાફ આ છે. એને જોઈન કરતો પેરેગ્રાફ કયો છે? તમને છેલ્લે આપ્યું છે તે બીજા નંબરનો છે. પેલું ડિયર કવિતા પત્રની શરૂઆત કરે છે એટલે આપણને ખબર છે હંમેશા આપણે સંબોધન આપવું પડે, એટલે એને કહ્યું છે ડિયર કવિતા, કવિતાને પત્ર લખે છે એટલા માટે. હાઉ આર યુ, તને કેમ છે? આર યુ ઓકે નાઉ ઓર સ્ટીલ? હાઉ આર યુ ઓકે નાઉ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ? પત્રના છે કટકા થઈ ગયા છે એટલે આ લીટી છે તે આની હારે જોઈન્ટ છે. પત્રના કાગળના કટકા ઉપરથી ખબર પડી જાય આપણને કે આ પત્ર છે અહીંથી ફાટી ગયો છે, આ લીટી છે આપણે આની હારે જોઈન કરી એટલે આખું પેજ થઈ જશે. એ રીતે આપણે પત્ર સમજવાનો છે. હાઉ આર યુ, તને કેમ છે? આર યુ ઓકે નાઉ, હવે તને સારું છે? ઓર કે સ્ટીલ સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ, સિવિયર એટલે સખત, કે હજી તું, સફરિંગ એટલે પીડાવું, એટલે આપણે હજી પણ તને સિવિયર કોલ્ડ કે હજી પણ તને શરદી છે. હવે તને સારું છે, બીમાર હતી, એટલે આપણે પહેલાના ખબર અંતર પૂછીએ છીએ. આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ, હું ક્યાં જાઉં છું? તો કે શોપિંગ કરવા જાઉં છું. કોની સાથે? તો કે વિથ માય મધર, હું અત્યારે મારી મમ્મી સાથે શોપિંગ કરવા જાઉં છું અથવા ખરીદી કરવા જાઉં છું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ? પોતે જાય છે ખરીદી કરવા એટલે એની બેનપણીને પૂછે છે ડુ યુ વોન્ટ એનીથિંગ, તારે કાંઈ જોઈએ છે? ફ્રોમ ધ માર્કેટ, હું માર્કેટમાં મારી મમ્મી સાથે ખરીદી કરવા જાઉં છું, તો તારે પણ માર્કેટમાંથી કંઈ જોઈએ છે? એ કે આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયાચોળી ફોર મી, હું શું લેવા જાઉં છું? તો કે આઈ વિલ બાય, હું શું ખરીદીશ? તો કે સેટ ઓફ ચણિયાચોળી, ચણિયાચોળી ખરીદવા માટે જાઉં છું. કોના માટે? તો કે ફોર મી, હું બજારમાં મારા માટે ચણિયાચોળી ખરીદવા માટે જાઉં છું. નવરાત્રી ઇઝ રાઉન્ડ ધ કોર્નર
નવરાત્રી શું છે, રાઉન્ડ ધ કોર્નર એટલે ખૂબ જ નજીકમાં છે. નવરાત્રી આવી રહી છે એટલા માટે હું ચણિયાચોળી ખરીદવા માટે જાઉં છું. આઈ એમ પ્રિપેરિંગ માયસેલ્ફ ફોર ઇટ. અને હવે નવરાત્રી નજીકમાં છે એટલા માટે હું મારી રીતે હવે એટલે હું છે નવરાત્રીની તૈયારી કરી રહી છું. પ્રિપેરિંગ એટલે તૈયારી કરી રહી છું. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. અ વીક ઇન એડવાન્સ, એક અઠવાડિયા પહેલા વી સ્ટાર્ટેડ ધ પ્રિપેરેશન. નવરાત્રી અમારો તહેવાર છે એટલા માટે લગભગ છે અમે એક અઠવાડિયા અગાઉ જ જે નવરાત્રી હોય છે તેની તૈયારીઓ કરવા લાગીએ છીએ. ડુ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રી? આપણે જોયું કે કવિતા ક્યાં રહે, તો કે કવિતા કલકત્તામાં રહે છે એટલે એને કીએ છે નવરાત્રી વિશે. ડુ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રી? શું તને ખબર છે કે નવરાત્રી નો તહેવાર શું છે? ઈ કે લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ. મને તેના વિશે થોડું હું તને તેના વિશે થોડું જણાવું છું. પેલો બીજો, હવે આ ત્રીજો કટકો છે, આ ચોથો છે, આ પાંચમો છે અને છઠ્ઠો છે. તો ત્રીજો પોર્શન, નવરાત્રી ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. નવરાત્રી છે મેજર એટલે મોટો, ફેસ્ટિવલ એટલે તહેવાર ઓફ ગુજરાત. નવરાત્રી છે તે ગુજરાતનો મોટો તહેવાર છે. નવરાત્રી મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રી એટલે શું? તો કે નવરાત્રી મીન્સ 9 નાઇટ. નવરાત્રી એટલે 9 રાત, નવરાત્રી. યસ, હા કે ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સ. હા કે આ 9 રાતનો તહેવાર છે. નવરાત્રી છે તે દુનિયામાં સૌથી મોટો તહેવાર છે. કોઈ પણ તહેવાર છે તે 9 દિવસ સુધી ચાલે એવો તહેવાર કોઈ પાસે હોતો નથી. કોઈ દેશ પાસે એવો તહેવાર નથી કે 9 દિવસ જ ચાલે, પણ નવરાત્રી એક એવો તહેવાર છે જે 9 દિવસ સુધી ચાલે છે. એવરીવન જોઈન ઇન ગરબા. શું કરે છે? તો કે દરેક માણસ છે ગરબામાં જોઈન થાય છે નવરાત્રી તહેવાર છે એટલે. ઇટ ઇઝ ધ ફ્લોક ડાન્સ ઓફ ગુજરાત. આ છે ગુજરાતનું લોકનૃત્ય છે. ઇટ ઇઝ કન્ટિન્યુડ ઓલમોસ્ટ થ્રુ આઉટ નાઇટ્સ. આ છે કન્ટિન્યુડ ચાલે છે, ઓલમોસ્ટ લગભગ થ્રુ આઉટ નાઇટ્સ. આ તહેવાર છે કેટલો ચાલે છે? તો કે ઇટ ઇઝ કન્ટિન્યુ. જે ડાન્સ છે, ફ્લો નૃત્ય છે, કન્ટિન્યુ એટલે ચાલે છે, ઓલમોસ્ટ એટલે લગભગ થ્રુ આઉટ ધ નાઇટ્સ. આખી રાત આ ચાલે છે. ગરબા લેવાનું છે તે આખી રાત ચાલે છે. ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ. આ કેવું છે? એકદમ જોશભર્યું નૃત્ય છે. યંગ વુમન, યુવાન પુરુષો, યંગ મેન, યુવાન પુરુષો, એન્ડ વુમન અને સ્ત્રીઓ, ટાઇની ટોટ્સ નાના બાળકો, એન્ડ એલ્ડરલી પીપલ મોટી ઉંમરના લોકો, ઓલ જોઈન ઇન ગરબા. દરેક છે દરેક ગરબામાં જોઈન થાય છે. યુવાન હોય કે વૃદ્ધ હોય કે નાના બાળકો હોય, બધાય ગરબાની અંદર બધાય ગરબા રમે છે. પાંચમો અને છઠ્ઠો કટકો આપણને મળી ગયા છે. ધ ડાન્સ ટેક પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ. ડાન્સ ટેક પ્લેસ એટલે તમને નવરાત્રી વિશે વધારે કહે છે. તમને પહેલાં એને શું કીધું કે ભાઈ નવરાત્રનો તહેવાર છે, આખી રાત ગરબા ચાલે છે, યુવાન, સ્ત્રી, પુરુષો અને મોટી ઉંમરના લોકો અને બાળકો પણ ગરબામાં જોડાય છે. હવે આગળ નવરાત્રી વિશે શું કહે? તો કે ધ ડાન્સ ટેક્સ પ્લેસ ઇન ઓપન ગ્રાઉન્ડ. આ ગરબા ક્યાં થાય છે? તો કે ઓપન ગ્રાઉન્ડ, ખુલ્લા મેદાનની અંદર ગરબા લેવામાં આવે છે અથવા ગરબા કરવામાં આવે છે. પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટેડ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની લેમ્પ્સ. પીપલ ડેકોરેટ એટલે શણગારે છે, એન્ડ ઇલ્યુમિનેટ એટલે અંજવાળું કરે છે અથવા પ્રકાશિત કરે છે ગ્રાઉન્ડને. કેનાથી? ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ. નાના ઝીણા ઝીણા, આપણને ખબર છે રોશની હોય, ઝીણા ઝીણા નાના બલ્બ હોય કલરવાળા, એનાથી છે જે ઓપન ગ્રાઉન્ડ છે, જે ખુલ્લું મેદાન છે તેને શણગારવામાં આવે છે. ધ એટમોસ્ફિયર એટલે જે આજુબાજુનું વાતાવરણ છે, ઇઝ લાઇક અ ફેર. વાતાવરણ કેવું લાગે છે? તો કે એકદમ જાણે મેરો ભરાણો હોય એના જેવું વાતાવરણ લાગે છે. ધ ડાન્સર્સ ફોર્મ અ સર્કલ ઇન એન ઓપન ગ્રાઉન્ડ એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ ગરબા સોંગ વિથ મ્યુઝિક. ધ ડાન્સર એટલે જે ગરબા કરે છે ઈ ફોર્મ અ સર્કલ શું કરે છે? ઇન અ ઓપન ગ્રાઉન્ડ. ઓપન ગ્રાઉન્ડની અંદર એક સર્કલ એટલે વર્તુળ બનાવે છે. એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ ગરબા. અને જે ગરબાનો ગીત હોય છે એની ઉપર તે ગરબા લે છે, ગરબા કરે છે. ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક. મ્યુઝિક કેવું હોય છે? એકદમ જુસ્સાભર્યું હોય છે. આપણને ગરબા સાંભળીએ એટલે એમ થાય છે કે ચાલો ગરબા કરવા, એવું સરસ મ્યુઝિક હોય છે.
ઇન સમ પ્લેસ ઘણી જગ્યાએ નંબર ઓફ ડાન્સર is very large, so the chorus sings garba songs from the loudspeaker. In the some place એટલે ઘણી જગ્યાએ the number of dancer is very large. નંબર ઓફ ડાન્સર એટલે ગરબા રમવાવાળા હોય છે એની સંખ્યા એટલી બધી વધી જાય છે કે ધ કોરસ સિંગ્સ ગરબા સોંગ ફ્રોમ ધ લાઉડ સ્પીકર, કે જે ગાયક કોરસ સિંગર એટલે કે જે આપણે જોયું છે કે જ્યારે તમે ગરબા રમવા જાઓ છો ત્યારે કેટલા બધા ઓર્કેસ્ટ્રા હોય છે, એમાંથી ગીત ગાતા હોય છે, એટલા બધા માણસો વધી જાય છે કે એ લોકોને કેનું ગીત ગાવા મળે છે તો કે લાઉડ સ્પીકર ઉપર ગીત ગાય છે, કે કારણ કે માણસોની સંખ્યા એટલી વધી ગઈ હોય છે કે લાઉડ સ્પીકરમાં ગીત ગાય તો બધાને સંભળાય. ઇટ ઇઝ અ ટ્રેડિશન એટલે પરંપરા છે ટુ sing the garba song because the garba song worship the admirer of Amba Ma and other goddess. It is a tradition, આ પરંપરા છે. શું છે? ટુ સિંગ અ ગરબા સોંગ, ગરબાના ગીત ગાવાની એક પરંપરા છે. શું કામ? કારણ કે ધ ગરબા સોંગ વર્શિપ એન્ડ એડમાયર ઓફ અંબા મા એન્ડ અધર ગોડેસ. ગરબા સોંગ શું કામ ગાવામાં આવે છે તો કે વર્શિપ એટલે કોઈની અર્ચના, પૂજા અર્ચના કરવા માટે, એન્ડ એડમાયર એટલે પ્રશંસા કરવા માટે, અંબામાં અને ગોડેસીસ એટલે બીજી દેવીઓની આરાધના કરવા માટે ગરબાના ગીત ગાવાની પરંપરા છે. નાવાડેઝ હવે ધ ગરબા સોંગ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ ટુ. આજના દિવસોમાં હવે તો જે ગરબા સોંગ છે તે કોઈ સામાજિક થીમ ઉપર પણ ગાવામાં આવે છે. નેક્સ્ટ 7 અને 8. વુમન એન્ડ મેન ડ્રેસ અપ ઇન ધેર ટ્રેડિશનલ ગુજરાતી અટાયર એટલે ગુજરાતી પોશાક. વુમન એન્ડ મેન સ્ત્રી અને પુરુષો ડ્રેસ એટલે પોશાક પહેરે છે ઇન ધેર ટ્રેડિશનલ ગુજરાતી અટાયર. કેવા પોશાકો પહેરે છે? તેના ગુજરાતી જે ટ્રેડિશનલ છે તે પોશાક પહેરે છે. વુમન વિયર ચણિયાચોળી. શું પોશાક પહેરે છે તો કે વુમન એટલે સ્ત્રીઓ, વિયર ચણિયાચોળી, સ્ત્રીઓ છે ચણિયાચોળી પહેરે છે. ધ ચણિયાચોળી ઇઝ ફૂલ ઓફ એમ્બ્રોઇડરી એન્ડ મિરર વર્ક. ચણિયાચોળી પહેરે તો કેવા હોય છે તો કે ચણિયાચોળી ઇઝ ફૂલ ઓફ, એમાં શું હોય છે તો કે એમ્બ્રોઇડરી અથવા કાચનું જે ચતારાનું વર્ક હોય છે એ કરેલા હોય છે. ધે વિયર એટ્રેક્ટિવ જ્વેલરી સચ એઝ બેંગલ એન્ડ બ્રેસલેટ, એન્કલેટ્સ એન્ડ આર્મલેટ્સ એટસેટ્રા. તે શું પહેરે છે તો કે ધે વિયર પહેરે છે એટ્રેક્ટિવ એટલે આકર્ષક, જ્વેલરી એટલે ઘરેણાઓ, સચ એઝ બેંગલ્સ બંગડીઓ પહેરે છે, બ્રેસલેટ પહેરે છે, એન્કલેટ્સ એટલે સાંકડા પહેરે છે, એન્ડ આર્મ્સલેટ બાજુબંધ પહેરે છે, વગેરે વસ્તુઓ તે પહેરે છે. મેન વિયર કુર્તા પૈજામા. સ્ત્રીઓ આ બધું પહેરે છે તો પુરુષો શું પહેરે છે તો કે મેન વિયર કુર્તા પૈજામા. પુરુષો છે તે કુર્તા અને પૈજામા પહેરે છે. એન્ડ ટાઈ એટલે બાંધે છે ઓઢણી રાઉન્ડ ધ વિસ્ટ અને કમરની આજુબાજુમાં ઓઢણી બાંધે છે. એવરીબડી મૂવ્સ ઇન સર્કલ. બધાય સર્કલમાં એટલે ગોળ ગોળ રમે છે. ધ ડાન્સર ડાન્સ વિથ ડિફરન્ટ એક્શન. જે ડાન્સર છે જે ગરબા કરે છે જુદી જુદી સ્ટાઇલમાં ગરબા કરે છે, દરેક અલગ અલગ સ્ટાઇલમાં ગરબા કરે છે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ. આ કેનો તહેવાર છે તો કે ફેસ્ટિવલ જોય, આનંદ એટલે ઉલ્લાસનો તહેવાર છે. યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટલીસ્ટ વન્સ ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ. તારે ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ, આ તહેવાર દરમિયાન તારે ગુજરાતની એક વખત તો મુલાકાત લેવી જોઈએ. આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે ઇટ વિલ બી અનફોરગોટેબલ એક્સપિરિયન્સ. મને છે કે આ તારા માટે એક યાદગાર અનુભવ બનીને રહેશે. લવ, કેતકી.